ડીસામાં નાઇટ સિક્યુરિટી કર્મચારીનો ₹84,000થી વધુ કિંમતનો iPhone 17 મોબાઈલ ચોરાયો। ડીસા શહેરમાં ચોરીનો વધુ એક ઘટના સામે આવી છે। જૂના ડીસા વિસ્તારમાં રહેતા અને શુભ હ્યુન્ડાઈ શોરૂમ ખાતે નાઇટ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કિશનભાઈ પ્રવીણભાઈ રાવળ ઉંમર વર્ષ 26નો ₹84,436ની કિંમતનો iPhone 17 મોબાઈલ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ કિશનભાઈ રાવળ ગત રાત્રે શુભ હ્યુન્ડાઈ શોરૂમ ખાતે નાઇટ ડ્યુટી પર હાજર હતા। રાત્રિના તેમને ઊંઘ આવી જતા તેઓ આરામ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમના ખિસ્સામાં રાખેલો iPhone 17 મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હતો। પોતાના ભાઈ કપિલભાઈ પ્રવીણભાઈ રાવળના નામે ખરીદી કર્યો હતો। મોબાઈલની ખરીદી માટે HDFC બેંક મારફતે લોન લેવામાં આવી હતી, જેના માસિક હપ્તા ₹3,651 ભરવામાં આવી રહ્યા છે। ઘટના અંગે કિશનભાઈ રાવળે ડીસા દક્ષિણ પોલીસ મથકે FIR નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।